રાજકોટમાં સમાજ સેવા અને સમરસતાના પ્રતીક સમાન હરિઓમ ફોજ દ્વારા આગામી 10 મેના રોજ આશાપુરા ફાર્મ શીતલ પાર્ક ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય મુક્તાનંદ બાપુના આશીર્વાદ સાથે યોજાનારા આ ઉત્સવમાં 25 જરૂરિયાતમંદ દીકરીઓના પ્રભુતામાં પગલાં અને 61 બટુકોના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થશે. 4000 બ્રહ્મ યુવાનોની આ ટીમ કોઈપણ હોદ્દા વગર માત્ર સેવાના મંત્ર સાથે કાર્ય કરી રહી છે, જેની વિશેષતા એ છે કે આ સમૂહલગ્ન માટે કોઈપણ રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી નથી. દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ ફ્રિજ, ટીવી અને સોફા સેટ જેવી તમામ આધુનિક સુવિધાઓ રાજવી ઠાઠ સાથે આપવામાં આવશે. આ મંગલમય પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે. હરિઓમ ફોજ દ્વારા આ ઉત્સવમાં સમગ્ર સમાજને કોઈપણ મર્યાદા વગર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હરિઓમ ફોજના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. જય પરશુરામ, જય મહાદેવ. હું જયેશ દવે. અમો હરિઓમ ફોજ એટલે પૂજ્ય મુક્તાન બાપુ સુરેવધામ ચાપેડા અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ અને અગ્નિ અખાડાના સભાપતિ, જે અમારા ગુરુતુલ્ય હોય, જેમના માર્ગદર્શન હેઠળ, જેમના આશીર્વાદથી અમે હરિઓમ ફોજનું નિર્માણ કરેલ છે. આ હરિઓમ ફોજ એટલે બ્રહ્મ સમાજના યુવાનોની 4000 યુવાનોની એક ટીમ છે, જે ગુજરાતભરના અલગ અલગ ગામો શહેરોમાંથી જોડાયેલી છે. હરિઓમ ફોજની રચનાનો મુખ્ય હેતુ, આમાં કોઈ નવીનતા એ છે, આમાં કોઈ હોદ્દા નથી, કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ, કોઈ મંત્રી, આવું કોઈ પદ આપવામાં આવેલ નથી. આ ટીમ માત્ર સમાજના કોઈ છેવાડાના પરિવાર હોય, એને કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ હોય, કોઈ આકસ્મિક બનાવ બન્યો હોય, એમાં જ્યારે આ યુવાનોને જ્યારે જાણ કરવામાં આવે છે, ત્યારે અમે એકબીજા વોટ્સએપના માધ્યમથી કનેક્ટેડ રહી અને એ પરિવારને થાય એટલી અમે મદદરૂપ થઈએ છીએ. હવે આ અમારી પ્રવૃત્તિ ચાલુ જ હતી. એ દરમિયાન આજે પૂજ્ય મુક્તાન બાપુનો 17 મેના રોજ જન્મદિવસ હોય, એટલે અવતરણ દિવસ હોય, જેના ભાગરૂપે અમે એની ઉજવણી કરતા હોય, જે 10 મે એટલે કે આવતા રવિવાર 10 મે સાંજે 4 થી 10 અમે સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ છે. જેમાં ગરીબથી અતિ ગરીબની વ્યાખ્યામાં આવતા જરૂરિયાતમંદ દીકરા દીકરીઓના 25 દીકરીઓના સમૂહ લગ્ન તથા 61 બટુકોની જનોયું, જે ભારત ગુજરાત સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત આવડું મોટું આયોજન થઈ રહ્યું છે, જે એકસાથે 61 બટુકોની જનોઈ દેવાતી હોય. જે દીકરીઓને ઓછપ ન રહીએ, જે આપણી પોતાની દીકરીને જે કરિયાવર આપવામાં આવે છે, એવડો મોટો કરિયાવર, જેમાં સોના ચાંદીના દાગીનાથી માંડીને સોનાના પાટલા, વોશિંગ મશીન, કબાટ, ફ્રીજ, ટીવી, સોફા, ઘરઘંટી, આવી આધુનિક યુગની તમામ વસ્તુઓ આ દીકરીઓને આપવામાં આવશે. પોતાની દીકરીઓને વળાવી એ રીતે અમે વળાવવામાં આવશે. આ કાર્યક્રમની નવીનતા એ છે, આમાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન ફી લેવામાં આવતી નથી, અથવા સાથે સાથે આમાં આ સંસ્થામાં આમાં કોઈ લિમિટેશન નથી રાખી કે સમૂહ લગ્ન આવવા માટે, મહેમાનોને કોઈ આવવા માટે કોઈ લિમિટેશન, જેટલા પણ આવી શકે અમે એને સાચવશું. જ્યારે આ કાર્યક્રમ પૂજ્ય મુક્તાન બાપુના અધ્યક્ષ સ્થાને હોય અને રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા ભોપાલના પૂર્વ સંસદ પ્રજ્ઞા ઠાકોર અને વિવિધ સંતો હાજર રહેવાના હોય. અમારા સંસ્થામાં નવીનતા પાછી એ પણ છે કે અમારા યુવાનો માત્ર સ્વયંસેવકની ભૂમિકામાં છે, આયોજકની ભૂમિકામાં છે. કોઈ પદ, કોઈ સ્ટેજ, કોઈ નામ નહીં. અમારી આખી કંકોત્રીમાં આયોજકનું કોઈ પણ પ્રકારનું નામ નહીં, માત્ર હરિઓમ ફોજ એ જ આયોજક.